કૃષ્ણ હર મહાદેવ। જો આપણે શરૂઆત કરી છે આંગણવાડીએ અને અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે। આવી ગયા બધાય? અને આજનું વેધર જોઈ લો, તમને બતાવું કેટલું મસ્ત છે। જો જાહેર શું છે ખબર નહીં આપણને, કાંઈ ખેતીવાળા આપણે ખબર નથી પડતી શું આવ્યું। લગભગ જાહેર જ હશે, જાહેર છે ને છોકરાઓ? જો છોકરાને ખબર છે પણ મને નથી ખબર। જો વ્યૂ બહુ મસ્ત આવે છે, જો મસ્ત વેધર છે આજનું, તડકો બહુ મસ્ત નીકળો છે। જો છોકરાને ખબર છે કેમ કે છોકરા બધા છે ને વાડીવાળા છે, બરોબર ને? તમારે ખેતીવાડી છે ને? જો બધાને ખેતીવાડી છે એટલે એને ખબર છે પણ મને નથી ખબર। ચાલો હવે પ્રાર્થના બોલશો? ચાલો તો આજે આંખો બંધ કરો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ। ચલો હાથ ઘસી મોઢામાં ફેરવી દો, બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। આજે કયો વાર છે? વેરી ગુડ, આજ છે શનિવાર। ચાલો તો આપણે બનાવવાનું છે ગળ્યા થેપલા, તો ચાલો ગળ્યા થેપલાની તૈયારી કરી નાખીએ। તો જો અહીંયા આપણે ગળ્યા થેપલા લોટ બાંધી લીધો છે, તેલ લઈ લીધું છે, તો ચાલો મસ્ત બાળકો માટે આપણે ગળ્યા થેપલા બનાવી નાખીએ। તો આપણે ગળ્યા થેપલા બનીને રેડી છે। આ સવારનો નાસ્તો છે ને જો ડીશ રેડી કરી લીધી છે। ચાલો બધા માથા ઉપર હાથ, નાસ્તો ખાવા ને બધાને માથા ઉપર હાથ। જો સવારનો નાસ્તો ગળ્યા થેપલા છે, તો બાળકોને બધાને ગળ્યા થેપલા આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે। ચાલ જોતું હોય કહીજો। તો તેલ મૂકી દીધું છે ને અહીંયા જો આપણે શાકભાજી કટ કરી લીધું છે, અહીંયા મસ્ત આપણે ટમેટા કટ કરી લીધા છે। તો ચાલો મસ્ત આપણે છે ને આપણે ખીચડી બનાવવાની છે, તો ચાલો મસ્ત તુરડાની ખીચડી બનાવી નાખીએ। ચાલો તો જો અહીંયા મસ્ત આપણે છે ને વઘારી નાખ્યો, તો અહીંયા મસ્ત આપણે દાળ ને ખીચડી, દાળ અને ચોખા ધોઈ નાખ્યા છે ને મસ્ત આપણે ઓરવાના છે। તો ચાલો પહેલાં વહેલા છે ને ઊન ગરમ થઈ જાય પછી આપણે ઓરીએ, ત્યાં સુધી ઉકળવા દઈએ। ચાલો તો મસ્ત આપણે છે ને ખીચડી આમાં ઓરી દીધી છે, જો મસ્ત। ચાલો તો હવે છે ને આને આપણે 2 સીટી થવા દેશું, ઢાંકી દેવું, 2 સીટી થાય ત્યાં સુધી રાખશું। ચાલો ચાલો તો આપણે બાળકોને રમાડવાની છે ગેમ, તો જો બાળકો બધા અહીંયા ગેમ માટે તૈયાર થઈ ગયા છે। ગેમ રમી છે ને બધાને? તો આપણે ગલાસની ને પેન્સિલની ગેમ રમવાની છે। શેની? તો ચાલો તમને છે ને ટીચર તમને ગ્લાસ અને પેન્સિલની રમત રમાડશે હો। ચાલો બધાને ગેમ રમવી છે ને? તો જો અહીંયા તમને ખુરચી આપી છે અને અહીંયા તમને બોલપેન અને ગ્લાસ આપ્યા છે। બોલપેન અને ગ્લાસ આપ્યા ને ત્યાં તમારે છે ને ખુરચી માથે ચડવાનું અને ખુરચી માથેથી પછી તમારે ગ્લાસમાં પેન નાખવાની છે। જેને વધારે પેન આવી જશે એ જીતી જશે, બરાબર? ચાલો બધા રેડી? ચાલો 1 2 3 સ્ટાર્ટ। ચાલો બે માંથી એક ને એક પેન નો આવી તો બે હારી ગયા। ચાલો બધા તાલી પાડી દો। ચાલો 1 2 3 સ્ટાર્ટ। હાથ ઉપર રાખવાના પતુભાઈ। ચાલો ગૌતમભાઈ ને એક પેન આવી ગઈ। પ્રતીક હાથ ઉપર। ચાલો ગૌતમભાઈ ને 2 પેન આવી ગઈ છે, તો કોણ જીતી ગયું? ગૌતમભાઈ। ચાલો તો બધા તાલી પાડી દો। ચાલો 1 2 3 સ્ટાર્ટ। આર્યનભાઈ એટલું બધું નીચે નથી નમવાનું।
ચાલો આર્યનભાઈને 2 પેન આવી ગઈ. ચાલો આર્યનભાઈને 2 પેન આવી ગઈ છે તો કોણ જીતી ગયું? ચાલો બધા તાલી પાડી દો. 1 2 3 સ્ટાર્ટ. પૂજાબેન સહેજ ઉપરથી હાથ ખુરચી પાસે રાખવાના છે. ચાલો બાવલીબેન ને હે ને એક આવી ગઈ છે પેન, તો બાલવીબેન ને 1 પેન આવી ગઈ તો કોણ જીતી ગયું? ચાલો તો બધે તાલી પાડી દો. 1 2 3 સ્ટાર્ટ. ચાલો ચાલો યશભાઈને 1 પેન આવી ગઈ તો કોણ જીતી ગયું? ચાલો બધા તાલી પાડી દો. 1 2 3 સ્ટાર્ટ. નિર્વભાઈ હાથ ઉપર રાખવાનો થોડો. હા ચાલો બંનેને 1 પેન આવી ગઈ તો બંને જીતી ગયા. ચાલો બધા તાલી પાડો. 1 2 3 સ્ટાર્ટ. ચાલો ચાલો દેવલભાઈને 3 પેન આવી ગઈ અને આયુષભાઈને 1 પેન નો આવી તો કોણ જીતું? દેવલભાઈ. વેરી ગુડ. ચાલો બધા તાલી પાડી દો. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો બંનેને 1 પેન આવી છે હજી. ચાલો ભાર્ગવભાઈને 3 પેન આવી ગઈ. અને રુતમભાઈને 1 તો કોણ જીતું? ભાર્ગવભાઈ. ચાલો તાલી પાડી દો બધાય. ચાલો બધાને ગેમ રમવાની મજા આવી. ચાલો બધા તાલી પાડો. ફૂલ બનાવી દો. તો જો અહીંયા મસ્ત આપણે ખીચડી બની રેડી કરી લીધી છે અને બાળકો પણ જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચલો નાસ્તો ખાવાનો બધાયને. તો બધાયને માથા ઉપર હાથ. ચાલો તો અહીંયા જો ખીચડી રેડી કરી લીધી છે, ચમચિયું રેડી કરી લીધી છે, ડીશું રેડી કરી છે. બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો જો બપોરનો નાસ્તો ખીચડી છે તો બાળકોને ખીચડી આપી દીધી છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ઘરે જવું છે ને? હા તો પેલા ફિનિશ થાય ને પેલા ઘરે વહી જવાનું. ચાલો તો બપોર નાસ્તો ખીચડી તો બાળકોને આપી દીધો છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ નવા બ્લોગ.